જે ટીએન વિઝા માટે રિજેક્શન્સ અમે ફેસ કર્યા છે એ તમારે ના કરવા પડે એના માટે અમે આ વિડીયો બનાવ્યો છે. તો પ્લીઝ વોચ ટિલ ધી એન્ડ. ટિંકલને 3 રિજેક્શન ફેસ કરવા પડ્યા હતા ટીએન વિઝા માટે. તો લેટ્સ સી કે પહેલું રીઝન કયું એ લોકોએ આપ્યું હતું. તો પહેલું જ્યારે મેં ટીએન વિઝા અપ્લાય કર્યા ત્યારે હું પહેલી વાર એરપોર્ટથી એન્ટ્રી કરવાની હતી યુએસની અંદર. તો ટીએન વિઝાને જ્યારે ઇન્ટરવ્યૂ માટે આપવા ગઈ ત્યારે એ લોકોએ મને એવું કીધું કે મારી જોડે ઇનફ ડોક્યુમેન્ટ જે જોઈએ ટીએન વિઝા માટે એ હતા નહીં. ફોર એક્ઝામ્પલ પહેલી વસ્તુ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઓફર લેટર અને બીજી વસ્તુ એમ્પ્લોયમેન્ટ લેટર. તો હું જ્યારે સ્ટાર્ટ કર્યા અને વિઝા લેવા વખતે તો મારો એમ્પ્લોયમેન્ટ અને ઓફર લેટર બંને વચ્ચેનો મને ડિફરન્સ ખબર હતી નહીં. એટલે હું જે રેગ્યુલર ઓફર લેટર આવે એ લઈને જ હું ઇન્ટરવ્યૂમાં જતી રહી હતી. અને બીજું રીઝન એવું આપ્યું એમને કે તમે જ્યારે ટીએન વિઝા લઈ અને યુએસની અંદર એન્ટર થવાના હો તો એટલીસ્ટ 10 થી 15 દિવસનો વચ્ચે પીરિયડ હોય ને જોબ સ્ટાર્ટ ડેટનો અને તમારા એન્ટ્રીનો, તો એ લોકો ઓકે ગણે કે તો વિઝા આપી દે ઇઝીલી. પણ મેં એવું વિચાર્યું કે હું યુએસમાં પહેલી વાર જાઉં છું તો અને જોબ સ્ટાર્ટ થવાની અને ફેમિલી જોડે જવાનું હતું. તો મેં એવું વિચાર્યું કે 1 મંથ પહેલાં જવું, પછી રેન્ટલ હાઉસ કાં તો આપણે રહેવાની થોડી વ્યવસ્થા કરીએ, બધું જોઈ લઈએ આજુબાજુ સિટી, પછી જોબ સ્ટાર્ટ થવાની હતી. તો પછી એવું વિચાર્યું કે ઓકે ભાઈ 1 મહિનો પહેલાં જઈ અને બધું સેટલ કરીએ અને પછી અમે જોબ સ્ટાર્ટ થવાની. તો એમને એવું કીધું કે તમે 10 થી 15 દિવસ હોય તો ચાલો. 1 મહિનાનું એટલો બધો લોંગ પીરિયડ હતો તો એમને મારા વિઝા રિજેક્ટ કર્યા. તો પહેલી વારનું રિજેક્શન તો આઈડિયા આવી ગયો કે ડોક્યુમેન્ટેશન ઇનફ હોવું જોઈએ અને તમે એટલું બધું ભાઈ અર્લી ના જઈ શકો તમારા ઓફર લેટરની કાં તો તમારા જોબ સ્ટાર્ટ થયાની ડેટ પહેલાં, રાઈટ? હવે જે તારી બીજી વાર રિજેક્શન આવ્યું હતું એનું શું રીઝન હતું? તો બીજી વાર જ્યારે મેં ટીએનની પ્રોસેસ કરી ત્યારે મેં લેન્ડ બોર્ડર યુઝ કરી હતી. મીન્સ કેનેડાથી યુએસની અંદર ડ્રાઈવ કરીને કારને બધું લઈને આવવાનું પ્લાનિંગ હતું. તો મેં લેન્ડ બોર્ડર પર ટ્રાય કર્યો ટીએન વિઝાનો. તો જે અપ્રૂવ લેન્ડ બોર્ડર હોય ને ટીએન વિઝા માટે ત્યાં જવાનું અને ત્યાં જઈ અને મેં મારું બધા ડોક્યુમેન્ટ પ્રેઝન્ટ કર્યા અને બધું કર્યું. તો એ લોકોએ એવું કર્યું કે એમનો પહેલો ક્વેશ્ચન એ જ હતો કે તને જો અમે અત્યારે ટીએન વિઝા આપી દઈએ તો પછી તું શું કરે? તો મેં એવું કીધું કે મારા ટીએન વિઝા જો અત્યારે આવી જશે તો મારે અમુક સામાન ને બધું પડ્યું હોય ઘરે કેનેડામાં અને મારા ડોટરને હતું તો હું ઘરે જઈ બધી વસ્તુ લઈ અને પછી ફરીથી યુએસની અંદર એન્ટર થઈ એઝ અ ટીએન વિઝા હોલ્ડર. તો એમને મને રિજેક્ટ કર્યા વિઝા અને એમને એવું કીધું જો તમારા વિઝા લેવાના જ હોય ટીએનના તો રાઈટ નાવ તમે વિઝા લઈ અને યુએસની અંદર એન્ટર થઈ જાઓ ટીએન માટે. પણ જો એકવાર તમે ત્યાં બોર્ડર પર જઈને ટીએન વિઝા લેવાનું, પછી ઘરે મીન્સ કેનેડા પાછા જવાનું અને પછી થોડા દિવસ પછી તમે ફરીથી યુએસમાં એન્ટ્રી મારવાના હોય ટીએન વિઝા હોલ્ડર તરીકે તો એ લોકો વિઝા નહીં આપે. ટીએન વિઝાનો મતલબ એવું જ કે તમે ઇન્ટેન્ડ ટુ ગો ટુ યુએસ ફોર જોબ. એટલે મીન્સ કે તમે હાલ વિઝા લઈ અને ડાયરેક્ટ ટીએન એઝ અ ટીએન હોલ્ડર તમે યુએસમાં એન્ટર થવાના હોય તો જ તમને એ વિઝા આપો. તો બેઝિકલી પૂરી તૈયારી સાથે જ જવું પડે, રાઈટ?